વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે ત્યાં એ રોડ પરના દબાણો એ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એ એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આપણે જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારી ટાઈપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે, તો પીજીવીસીએલથી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય, તો એ પણ અમારા તરફથી ટાઈપ થઈ ગયું છે. અન્ય અમારા મશીનરી પણ એ રીતે અમે મોબિલાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે. આખી કામગીરીને 7 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને 7 ઉપર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.